सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। तपः प्रभावाद्देव प्रसादाच्च ब्रह्मः श्वेताश्वतरोऽथ विद्वान् अत्याश्रमिभ्यः परमं पवित्रं प्रोवाच सम्यग् ऋषिसङ्गजुष्टम्। यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः। श्वेताश्वतरते स्वस्ति वेदशाखाप्रवर्तिने ब्रह्मज्ञानं स्वशाखोत्थं भिक्षां यच्छाद्य नो मुने। श्वेताश्वतरमन्त्राणां ब्रह्मार्थोपनिषद्गिरां पुण्यकृत्पुण्यतीर्थानां षडध्यायविराजिताम् अवच्छेदत्रयातीतनिर्मलज्ञानमूर्तये मनोगिरां विदूराय दक्षिणामूर्तये नमः। निगमान्तप्रदीपाय निस्सङ्गसुखसंविदे संसारतापनोदाय विद्याश्रीपतये नमः। प्रत्यस्ताखिलभेदाय जगद्विभ्रमसाक्षिणे ज्ञानोत्तममुनीन्द्राय नमः प्रत्यक्सुखात्मने। ॐ हरिः ॐ। તો આપણે 28મા પાના સુધી જોયું છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ કેમ દેખાય છે? યાજ્ઞવલ્ક્ય સ્મૃતિના ઉદ્ધરણો ચાલે છે ચર્ચામાં. એક અખંડાનંદજીએ સુંદર અહીંયા 4 વસ્તુઓ કીધેલી છે એને યાદ કરીને આપણે આગળ ચર્ચા કરીએ. કે સંબંધ ભાષ્ય શ્વેતાશ્વતરનું આટલું બધું લાંબુ કેમ છે? એટલે આત્મજ્ઞાનનું જ્યારે આવું દુર્લભ શ્રવણ ઉપલબ્ધ થયું હોય ત્યારે એના માટે તત્પરતા સમર્પણ વગેરે જન્મે. બહિર્મુખતા, વ્યક્તિત્વની બહિર્મુખતા જે હોય, વિષયોનું આકર્ષણ હોય, આ બધા જ અનેક પ્રકારના આવી રીતે અવરોધકો પ્રતિબંધકો હાજર છે. અને છતાં આ શ્રોતાઓ આવી રીતે અંતર્મુખ બનીને વેદાંત શ્રવણ માટે ઉપલબ્ધ છે એ મોટું આશ્ચર્ય છે. એટલે સંબંધ ભાષ્યમાં જે કંઈ પણ ચર્ચા થઈ છે એ આવી રીતે વેદાંત શ્રવણ પ્રતિ આપણે તત્પર બનીએ, કટિબદ્ધ બનીએ એના માટે છે. એટલે કયા કયા અવરોધકો તો છે જે આપણને આ વેદાંત શ્રવણમાં અવરોધરૂપ હોય. તો 4 પ્રકારનું કહે છે ત્યાં અખંડાનંદજી. 4 પ્રકારે વિઘ્નો ઉપસ્થિત થતા હોય છે. તો દુષ્કૃતોત્થ વિઘ્ન પહેલું છે. દુષ્કૃત ઉત્થ એટલે દુષ્કૃત એટલે કે પૂર્વેના સંચિત પાપ. પૂર્વેના પાપ પ્રતિકૂળતા જન્માવે છે, પ્રતિકૂળ સંજોગો વગેરે જન્માવે. અને પ્રતિકૂળ સંજોગો જન્મે એટલે દુઃખ થાય
અને એથી આપણું વેદાંત શ્રવણ વગેરેનો લાભ ઉઠાવી ન શકીએ. એને દુષ્કૃતોત્થ વિઘ્ન એવું કહેવામાં આવેલું છે. પ્રતિકૂળતા જન્માવે એટલે એવું નહીં કે કઈ રીતે પ્રતિકૂળતા જન્માવે. આપણને એમ કે બહુ ઠંડી પડે, બહુ વરસાદ પડે, બહુ ગરમી, આ ને તેને બધું થાય, એને પૂર્વેના પાપ વગેરે કહી શકાય. પણ એવું નથી. એનું અભિમાન એટલે કે ઉપાધિની હીનતા કે મર્યાદાનું અભિમાન જન્માવે. એટલે આપણે આ ઉપાધિમાં કોઈ મર્યાદા હોય, અધૂરપ હોય, તો આપણને કંઈ એ ચાલતી કદાચ નહીં હોય 24 કલાક, પણ શ્રવણ કાળે એ અધૂરપનું અભિમાન જન્મે અને શ્રવણનો લાભ આપણે ન લઈ શકીએ. કમર દુખતી હોય, દાંત દુખતો હોય, તો એ તો છે, પૂર્વેના પાપ અભિવ્યક્ત થાય છે, પરંતુ મારી કમર દુખે છે, હું ઘરડો થઈ ગયો વગેરે. એટલે જે કંઈ આ વિઘ્ન કેવું છે, અભિમાન જન્માવીને દુઃખી કરે છે. એટલે પૂર્વેના જે કોઈ પાપ હોય, પ્રારબ્ધ પ્રમાણે જે કોઈ પરિસ્થિતિમાં આપણને અભિમાન જન્માવે. એટલે અભિમાન જન્મે, દરિદ્રતા વગેરે કંઈ બહુ મોટું ઓલું નથી વિઘ્ન, પરંતુ હું ગરીબ છું, હું દરિદ્ર છું, મને ભગવાને બહુ ઓછું આપ્યું છે વગેરે વગેરે, એમ કરીને હું ઘરડો છું એવું અભિમાન જન્માવે પૂર્વેના પાપ. અને એમ કરીને આપણને આ શ્રવણનો લાભ લેવા ન દે. એટલે અભિમાન દુઃખ જન્માવે છે, નહીં કે ઘરડા હોવાપણું, ગરીબ હોવાપણું વગેરે. એટલે દુષ્કૃતોત્થ વિઘ્ન જે છે એ આપણે અભિમાનને ગણવાના છીએ, નહીં કે કોઈ બાહ્ય વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ. બાહ્ય વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ સમષ્ટિ પ્રારબ્ધ પ્રમાણે ઉત્પન્ન થતી હોય છે, પરંતુ એની સાથે આપણે તાદાત્મ્ય કરીએ, અભિમાન સેવીએ એનું, તો એ દુઃખ જન્માવે છે. એટલે દુષ્કૃતોત્થ વિઘ્ન એવું કીધું છે. પછી સુકૃતોત્થ વિઘ્ન. સુકૃત પૂર્વેના પુણ્યો પણ વિઘ્ન ઊભું કરે છે. એટલે પૂર્વેના પુણ્યો વળી કેવી રીતે વિઘ્ન ઊભું કરે? સત્કર્મો કર્યા હોય પૂર્વે આપણે, તો એ પણ વિઘ્ન ઊભું કરે. તો એ કઈ રીતે? તો સત્કર્મો ના કરે, પણ સત્કર્મોનું જે અભિમાન સેવ્યું હોય આપણે, એ અભિમાન વિઘ્ન ઊભું કરે. આપણી ઉપાધિ ઉત્કૃષ્ટ હોય, બધું યાદ રહી જતું હોય, સંસ્કૃત જ્ઞાન તેનું બધું એકવારમાં આમ ગોખાઈ જતું હોય વગેરે વગેરે, કંઈક ઉપાધિના સ્તરની ઉત્કૃષ્ટતા હોય, એ આપણામાં અભિમાન જન્માવે, તો એ શ્રવણ વગેરે બધાનો લાભ આપણને ના મળે. એ અભિમાનમાં પછી આપણે વેદાંત શ્રવણનો લાભ લેવાનું ભૂલી જતા હોઈએ છીએ. એટલે સુકૃતોત્થ વિઘ્ન. જો સત્કર્મો કરવા જ જોઈએ, સત્કર્મ પરાયણ જ જીવન જીવવાનું છે, કુર્વન્ને વેહ કર્માણી વગેરેની જેમ, પરંતુ એનું અભિમાન હોવું એ આપણને વધારે એ વિઘ્નરૂપ છે. દર અમાસે, દર પૂનમે આપણે કંઈક કરતા હોઈએ, યજ્ઞ, દાન, હોમ, તપ વગેરે. અમાસ હોય તો આપણે વધારે મૌન રહીએ, સ્નાન કરીએ, જપ કરીએ, ધ્યાન કરીએ. તો આ બધું એકે અમાસ પાડી નથી હજી સુધી વગેરે, કંઈક ટાઈપનું સત્કર્મો કે આ બધી વસ્તુઓમાં અભિમાન રહી જતું હોય છે. એટલે અહીંયા વિઘ્ન કોને કીધું છે? સત્કર્મો નહીં, પરંતુ સત્કર્મોનું અભિમાન વિઘ્નરૂપ બનતું હોય છે. એટલે અમાસ હોય ત્યારે આપણે જે કંઈ પણ કરતા હોઈએ, કાલે અમાસ હતી તો એ પ્રમાણે જે કંઈ કરતા હોઈએ માત્ર ઈશ્વરની પ્રસન્નતા માટે હોય, નહીં કે આપણા એટલે જે કોઈ સત્કર્મો કરતા હોઈએ એનો બાહ્ય વ્યાવહારિક સ્થૂળ લાભ હોય અને સૂક્ષ્મ આધ્યાત્મિક એક લાભ હોય છે. તો આપણે સત્કર્મોનો માત્ર સૂક્ષ્મ કે આધ્યાત્મિક લાભ જ લઈએ, બાહ્ય વ્યાવહારિક જે કંઈ લાભ હોય એનું ઈશ્વરાર્પણ કરીએ, કે એ તો આવી રીતે ઈશ્વરને ઈચ્છા પ્રમાણે જ છે એ પ્રમાણે રાખીએ. એટલે વ્યાવહારિક લાભ માટે સત્કર્મો ના કરતા હોઈએ, પરંતુ આધ્યાત્મિક લાભ માટે કરીએ. એટલે ઉત્કૃષ્ટતા, ઉપાધિની ઉત્કૃષ્ટતા એટલે કે સત્કર્મોનું અભિમાન શ્રવણ છોડાવી દે છે. એટલે ઘણીવાર સત્કર્મો વગેરેનું આપણને એક વિશેષ ઓળખ પ્રાપ્ત થઈ હોય, તો એના માટે થઈને આપણે જે કંઈ પણ આપણા સાધકના જીવનનું ઓલું છે, શ્રવણની તત્પરતા વગેરે,
અંતર્મુખતાનો પ્રયત્ન એને આપણે છોડી દેતા હોઈએ છીએ. સત્કર્મો કરવામાં આપણે બહિર્મુખ રહેવું પડે. તો સત્કર્મોના લીધે એનું અભિમાન સેવવાથી જે કંઈ પણ આપણને વિશેષ લાભ મળતો હોય સમાજમાં, એ લાભ મહત્ત્વનો બની જાય તો અંતર્મુખતાનું આકર્ષણ ઘટી જાય પછી. એટલે એક તો દુષ્કૃતોત્થ વિઘ્ન, બીજું સુકૃતોત્થ વિઘ્ન, પછી વિષય સંગોત્થ વિઘ્ન. એટલે દૃઢ રાગવાળા, આપણે સનત સુજાતીયવાળો જે શ્લોક જોયો તો એ પ્રમાણે કર્મોદયે કર્મફલાનુરાગાહ, એટલે કે કર્મફળમાં જ્યારે દ્રઢ રાગ હોય, આસક્તિ હોય, ત્યારે શ્રવણ કરતા હોઈએ આપણે, પરંતુ કર્મફળમાં રાગ હોય ને ત્યારે અનુકૂળ, એટલે વિષયના ઉપભોગવાળી વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ મળે ને તો શ્રવણ છૂટી જતું હોય છે. એને વિષય સંગોત્થ વિઘ્ન કહેવામાં આવેલું છે. એટલે વિષય સંગ જે છે એનાથી ઉત્પન્ન થતું વિઘ્ન, એટલે કે રાગ રહેલો હોય અંદર, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ, એટલે રાગ રહી ગયેલો હોય તો પછી અનુકૂળ, એટલે કે વિષય ભોગને અનુકૂળ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ પ્રારબ્ધ પ્રમાણે ઉત્પન્ન થાય ને તો પછી શ્રવણ છૂટી જતું હોય છે. એટલે અહીંયા આપણે અખંડાનંદજી લખે છે, આપણે નાના હોઈએ ત્યારે રમકડા, લખોટી વગેરેથી રમતા હોઈએ, મોટા થઈએ ત્યારે રમકડું જ બદલાતું હોય છે. બાકી આપણું જે વિષયનું આકર્ષણ વગેરે જે છે એ સામાન્ય રીતે એમને એમ રહેતું હોય, એટલે રમકડું બદલાય છે. એટલે એને વિષય સંગોત્થ વિઘ્ન કહેવામાં આવે છે. એટલે વિષયનો સંગ જે છે, એટલે આપણે ટૂંકમાં અનાત્માનું મિથ્યાત્વ છે એ અનાત્મા, એટલે કે વિષયો વગેરેનું મિથ્યાત્વ નિશ્ચય દ્રઢ થવો જ જોઈએ, તો આ વિષય સંગોત્થ વિઘ્નથી આપણે દૂર રહી શકીએ. એટલે વિષયમાં, એટલે જે કંઈ પણ આપણે વિવેક વિચાર વગેરે છે એને પ્રાધાન્ય આપવું જોઈએ. એટલે રાગ જે છે, કર્મફળમાં રાગ, વિષયોમાં રાગ, કોઈક રીતે અનુભવથી અને વિચારથી આપણે હટાવી સંકેલી લેવો જોઈએ. એ ત્રીજું થયું વિષય સંગોત્થ વિઘ્ન. હવે ચોથું છે દુસ્સંગોત્થ વિઘ્ન. દુસ્સંગ એટલે ઘણા બધા હવે ભૌતિકવાદના, અત્યારે જેમ કે છે વિજ્ઞાન યુગ વગેરે, તો ભૌતિકવાદને અનુસરનારા કેટલાય લોકો આપણા સંસર્ગમાં આવે તો આપણે શિબિરમાં જતા હોઈએ, ટ્રેનમાં બેઠા હોઈએ, અને આમ તેમ ઘણી બધી પરિસ્થિતિઓ એવી છે કે જે ભૌતિકવાદને અનુસરનારા લોકો આપણા સંપર્કમાં આવે. એ લોકો ભાઈ ઋષિ મુનિઓ અને આપણા ગુરુઓને એ બધામાં દોષો બતાવે, દેવોમાં પણ દોષ બતાવે. જો આને તો આ દેવતાથી આટલું બધું મળી ગયું, તમારા દેવતાઓ ક્યાં એ કરે છે કંઈ બહુ મદદને વગેરે વગેરે. એટલે રામની ભૂલ જોનારા પણ અયોધ્યામાંથી જ નીકળ્યા હતા. એટલે એ પ્રમાણે આવી રીતે સમજાવે છે. આપણું કલ્યાણના માર્ગેથી આપણને ચ્યુત કરી દે બે ત્રણ વાતો આવી તેવી કરીને. એટલે આને દુષ્કૃતોત્થ વિઘ્ન કહેવામાં આવે છે. ખાઈ પીને લહેર કરો, 2 દિવસની જિંદગી છે, આવું બધું બોલે એટલે આપણને જરા હલી જઈએ આપણે પણ. તો આ તો દુસ્સંગ ઉત્થ વિઘ્ન છે ચોથું. અને પાંચમું છે મૌર્ખ્યોત્થ વિઘ્ન. આ 5 પ્રકારના વિઘ્નો અખંડાનંદજીએ ચોપડીમાં લખેલા છે. મૂર્ખતાથી ઊભું થયેલું વિઘ્ન, એટલે ગેરસમજનું એવું આવરણ હોય કે જેનાથી સત્ય હકીકત ન જણાય. એટલે ગેરસમજ અથવા તો માન્યતાઓ, આપણી અજ્ઞાનકલ્પિત માન્યતાઓના આધારે આપણે જીવન જીવતા હોઈએ છીએ. એટલે મૂર્ખતા કહો, ગેરસમજ કહો, અથવા તો જૂની ટેવો કે માન્યતાઓ, એ પણ વિઘ્ન ઊભું કરે છે. અને એને સમર્થન પણ આપે કે આવું થાય ને તો આમ નહીં જ કરવાનું, નહીં જવાનું વગેરે વગેરે જે કંઈ પણ હોય. એટલે મૂર્ખતા વગેરેને લીધે ઊભું થયેલું વિઘ્ન. તો આ મૌર્ખ્યોત્થ વિઘ્ન, મૂર્ખતા એટલે કે માન્યતાઓ, આપણે જૂની ટેવો કે માન્યતાઓને દૂર કરવા માટે આ સંબંધ ભાષ્ય આટલું લાંબુ છે. એટલે અખંડાનંદજી લખે છે કે સંબંધ ભાષ્ય શ્વેતાશ્વતરનું આટલું લાંબુ કેમ છે? તો મૌર્ખ્યોત્થ વિઘ્ન એટલે કે ગેરસમજને દૂર કરવા માટે, કે વેદાંત શાસ્ત્ર અથવા તો જે કંઈ પણ આપણા આત્મજ્ઞાન
જ્યારે આપણા માટે જીવનનું લક્ષ્ય બનતું હોય ત્યારે પૂર્વેના જે કંઈ પણ માન્યતાઓ હોય, પૂર્વે જે કંઈ પણ સંસ્કારો હોય આપણામાં, જેવું જીવન જીવ્યા હોઈએ, જેવા અનુભવો થયા હોય, એ અનુભવના આધારે જે કોઈ માન્યતાઓ બધી સેવાતી હોય એને સુધારવા માટે આ સંબંધ ભાષ્ય આટલું લાંબુ છે. તો દુઃખ નિવૃત્તિ અથવા તો શાંતિ, નિરાંત વગેરે કંઈક કરવાથી મળશે આવી બધી જે ભ્રાંતિ છે એ બધી ભ્રાંતિને દૂર કરવા માટે આ સંબંધ ભાષ્ય આટલું લાંબુ છે. તો આપણે ચર્ચા 28મા પાના સુધી તો કરેલી છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિના 6 શ્લોકો ભાષ્યકારે ઉદ્ધૃત કરેલા છે. યાજ્ઞવલ્ક્ય યતિ ધર્મમાં મોક્ષ અભાવમ ચ કર્મભિશ્ચ તત્શુદ્ધિમ દર્શયતિ વિષ્ણુ ધર્મ છે. આ તો જન્માંતર સહસ્રેષુ તપો જ્ઞાન સમાધિભિ નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણે ભક્તિ પ્રજાયતે. ગોવિંદ અભિમુખી મતિ બને છે. પૂર્વેના પાપ સમુચ્ચયનો ઢગલો જ્યારે ઓછો થાય, અનેક જન્મ સંસાર ચિતે પાપ સમુચ્ચયે, પૂર્વેના જે કંઈ પાપ સમુચ્ચય હોય, પાપનો ઢગલો ઓછો થાય તો જ મનુષ્યમાં ગોવિંદ અભિમુખી મતિ જન્મે છે. એટલે ક્ષીણ પાપાના પાપ ક્ષીણ થયા હોય ત્યારે કૃષ્ણમાં ભક્તિ જન્મે છે. પાપ ક્ષીણ થવાનો એક જ મુખ્ય ઉપાય આપણા શાસ્ત્રોએ કહેલો છે, યોગ બુદ્ધિપૂર્વક આપણે કર્મો કરીએ. જે કંઈ પણ વ્યવહાર હોય, કાયિક વાચિક માનસ કર્મ યોગ બુદ્ધિપૂર્વક કરીએ. એટલે સંસાર ભીરુણા, સંસારના ભયથી, આવા અનિત્યતાથી, પરિચ્છિન્નતાથી, સંસારના દોષોથી જે આવી રીતે દૂર થવા, મુક્ત થવા માગે છે, એના માટે તો પાપ તસ્ય એવ શમનઃ, પાપ કર્મનો ઢગલાનું જ શમન માટે પ્રયત્ન કરવો જોઈએ. પાપ કર્મનો ઢગલો જ મહામુક્તિ એટલે મોક્ષ બ્રાહ્મી સ્થિતિમાં વિરોધ કરનારો છે. સુવર્ણાદિ મહાદાન વગેરે બધું જે કંઈ પણ છે, શારીર મહાક્લેશૈ, એટલે આટલા તત્શમઃ, પાપ કર્મોનો ઢગલાનો ઉપશમ ક્યારે થાય? શાસ્ત્રોક્ત પુણ્યતીર્થ અવગાહન એટલે કે તીર્થયાત્રા, સુવર્ણાદિ મહાદાન વગેરે બધું કરવાથી થાય છે. આ બધી જ વસ્તુઓનું આપણે જોયું કે મહાક્લેશ કોને કીધેલો છે. એટલે બહુ સહન કરવું એને ક્લેશ નથી કીધો, તડકે ઊભા રહેવાને ક્લેશ નથી કીધું. એ તો શાસ્ત્રોક્ત હોવું જોઈએ. આપણે તડકે ઊભા રહીએ તો આપણને લાભ ના થાય ને બીજાને લાભ ના થાય, એને કંઈ તપ નથી કીધું. કંઈક સહન કરવું પડે. લક્ષ્યની, ઉચ્ચ લક્ષ્યની પ્રાપ્તિ, જીવનનું જે લક્ષ્ય છે એની પ્રાપ્તિ માટે સહન કરીએ એને તપ કીધું છે. ગુરુ શુશ્રૂષ દેવતા શ્રુતિ સત્શાસ્ત્ર શ્રવણૈ, આપણે જાતે એકલા શાસ્ત્રો ભણી લઈએ ને તો કંઈ એનું લાભ નથી થતો. અહીંયા કીધું છે દેવતા શ્રુતિ સત્શાસ્ત્ર શ્રવણૈ પુણ્યદર્શનૈ, એટલે ગુરુ મુખેથી જ્યારે શાસ્ત્રાભ્યાસ વગેરે બધું થાય છે, સામાન્ય રીતે એવું માનવામાં આવેલું છે કે તમે 12 વર્ષ સુધી કોઈક એક ગુરુના અનુશાસનમાં આવી રીતે શાસ્ત્રોનો અભ્યાસ કરો એટલે તાત્પર્ય નિશ્ચય થાય. તાત્પર્ય નિશ્ચય થાય પછી તમે અનેક બધા મહાત્માઓનો લાભ લઈ શકો છો. તાત્પર્ય નિશ્ચય થાય ત્યાં સુધી કોઈક એક વિચાર પ્રક્રિયા હોય, એક પ્રકારની ઉપદેશની પદ્ધતિ હોય, એને અનુસરો એ યોગ્ય છે. બધા માટે એવો નિયમ નથી, પણ સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે 12 વર્ષ સુધી કોઈક એક ઉપદેશ પદ્ધતિને આપણે અનુસરીએ, એનાથી તાત્પર્ય નિશ્ચય થાય. શાસ્ત્રો શું અર્થ આપણને પહોંચાડવા માગે છે એ આપણે બરોબર સમજી શકીએ. એટલે એ સમજી લેવાય, તાત્પર્ય નિશ્ચય થાય, શાસ્ત્ર સાથેનું તાદાત્મ્ય થાય આપણું, વેદાંત વગેરે. પછી આપણે અનેક બધા મહાત્માઓનો, ભલે ને જુદા જુદા સંપ્રદાયના હોય, એનો આપણે લાભ લઈ શકીએ છીએ. ક્લેરિટી આવ્યા પછી આપણે એક્સપ્લોર કરી શકીએ છીએ ઘણી બધી મહાત્માઓને, તીર્થોને અને બધા સંપ્રદાયની વિચારધારાઓ વગેરે અનેક બધાને. એટલે યાજ્ઞવલ્ક્ય બી શુદ્ધિ અપેક્ષામ તત્ સાધનમ ચ દર્શયતી, અંતઃકરણની શુદ્ધિ છે
એના માટેના જ એટલે 6 શ્લોક છે યાજ્ઞવલ્ક્ય યતિ ધર્મ. આ આપણે લગભગ કરી લીધેલું છે. કર્તવ્યાશય શુદ્ધિસ્તુ, કર્તવ્ય આશય શુદ્ધિ, આશય એટલે અંતઃકરણ, અંતઃકરણની શુદ્ધિ, ભિક્ષુક એટલે મુમુક્ષુ. તો મુમુક્ષુ માટે અંતઃકરણની શુદ્ધિ છે એ ખાસ કરીને કર્તવ્ય છે, વિશેષ રૂપે કર્તવ્ય છે. જ્ઞાનોત્પત્તિ નિમિત્તત્વાદ સ્વતંત્રીકરણાય છે. આપણે વિચાર કર્યો અહીંયા જ્ઞાનની ઉત્પત્તિ માટે, એટલે કે જ્ઞાન ઉત્પન્ન થાય એવું અંતઃકરણ તૈયાર થાય એને માટે અંતઃકરણની શુદ્ધિ, પરિપક્વતા વગેરે બધું કર્તવ્ય છે, એટલે કે થવું જોઈએ. સ્વતંત્રીકરણાય છે એનો આપણે અર્થ કરેલો આત્મનિર્ભર. સુખ, શાંતિ, સલામતી માટે આપણે આત્મનિર્ભર હોઈએ, અનાત્મા ઉપરની પરતંત્રતા કે પરાધીનતામાંથી ધીમે ધીમે મુક્ત થતા જઈએ. સુખ, શાંતિ, સલામતી માટે અનાત્મા ઉપર આપણે જે ડિપેન્ડન્ટ રહીએ છીએ ધીમે ધીમે ઓછું થઈ જવું જોઈએ. જ્ઞાનોત્પત્તિ મલિનો હિ યથાદર્શો રૂપાલોકસ્ય ન ક્ષમઃ. આદર્શ ગમે તે, આપણું મુખ ગમે તેવું ઉજળું હોય, ચોખ્ખું હોય, એકદમ સુંદર, શુદ્ધ, પવિત્ર હોય, પરંતુ અરીસામાં જ જો મલિનતા હોય તો આપણને આપણા આ મુખના સ્પષ્ટ દર્શન થવાના નથી. ગમે તેટલા ચોળ કરીએ, કયો પેલો ડવ સાબુ લગાડીએ અને તે લગાડીએ અને ફલાણું મોંઘા સાબુ લગાડીને ચોળ કરીએ મોઢું, પણ અરીસો જ જો મેલો હોય તો ક્યાંથી આપણને મુખના સુંદર દર્શન થાય? એટલે કે અંતઃકરણ શુદ્ધિ આવી રીતે અનિવાર્ય છે એવું અહીંયા કીધું. તથા અવિપક્વકરણ આત્મજ્ઞાનસ્ય ન ક્ષમ. વિપક્વ વિશેષેણ પક્વ એટલે કે પરિપક્વ હૃદય જો ન હોય તો આત્મજ્ઞાન એમાં આકાર લેતું નથી. આચાર્યોપાસનમ વેદશાસ્ત્રાર્થસ્ય વિવેકિતા સત્કર્મણામ અનુષ્ઠાનમ સંગહ સદ્ભિઃ ગિરઃ શુભાઃ. તો આ બધી વસ્તુ અંતઃકરણની શુદ્ધિ કરનારી છે. આચાર્યની ઉપાસના એટલે આચાર્ય ગુરુ સેવા શુશ્રૂષા, વેદશાસ્ત્રના અર્થને આપણે જાણીએ, સત્કર્મોનું અનુષ્ઠાન કરીએ. સ્ત્રી આલોક આલંબ વિગમઃ. સ્ત્રી આલોક એટલે આપણે વિચાર કર્યો કે જગતને ભોગ્ય બુદ્ધિથી જોઈએ અને સ્ત્રી આલોક એટલે કે સ્ત્રીનું દર્શન કરવું એટલે શું? જગતના વિષયોનું ભોગ્ય બુદ્ધિથી આપણે દર્શન કરીએ, અવલોકન કરીએ. જગતના વિષયો ભોગ્ય ક્યારે કહેવાય? જ્યારે હું મને ભોગતા માનું. ભોગતા માનું એટલે ભોગતા પરિચ્છિન્ન હોય, અધૂરો હોય, ઊણો હોય, દુઃખી હોય. એટલે હું મને આવો ભોગતા અને ભોગ્ય બુદ્ધિપૂર્વક સામેવાળો જે વિષય છે એનું હું સેવન કરીશ ત્યારે પૂર્ણ થઈશ. એટલે મારી અધૂરપને હું સત્યતા આપું, મારા દુઃખને, મારા વગેરે જે કંઈ પણ અજ્ઞાન કલ્પિત બધી વસ્તુઓ છે, એટલે મારામાં ભોગતા ભાવ ચાલુ રાખું તો જગત મારા માટે ભોગ્ય બને. આને સ્ત્રી દર્શન વગેરે કહેવાય છે, કે બહેનોનું દર્શન વગેરેનો અહીંયા એ નથી. સ્ત્રી આલોક એટલે જગતનું ભોગ્ય બુદ્ધિથી સેવન કરવું. તો એનો બચવાનો ઉપાય એટલે કે ભોગતા હું બની રહું અને જગત મારા માટે ભોગ્ય બને. તો ભોગતા જ અજ્ઞાન કલ્પિત છે. અજ્ઞાન કલ્પિત છે એટલે મિથ્યા છે, નથી ને ખોટો મને મારામાં ભોગતા જણાય છે. ભોગતા એટલે સુખને બહારથી મેળવવાની જરૂરિયાતવાળો, એને ભોગતા કહેવાય અહીંયા. એટલે ભોગતા પરિચ્છિન્ન હોય, સીમિત હોય, અધૂરો હોય, અનેક પ્રકારની મર્યાદાઓવાળો હોય. તો એ બધી મર્યાદાઓ અજ્ઞાન કલ્પિત છે એવું સમજવાનું છે. સુખ અને સલામતીની જરૂરિયાત મને મારામાં જણાય છે એ અજ્ઞાન કલ્પિત છે. જો એને હું આવી રીતે અજ્ઞાન કલ્પિત કે મિથ્યા સમજું ને તો મને જગતમાં ભોગ્ય બુદ્ધિ નહીં રહે. જગતના વિષયોમાં સુખ બુદ્ધિ હોવી એનું નિરાકરણ શું છે? એમ કે જગતના વિષયોમાંથી સુખબુદ્ધિ ઓછી કઈ રીતે થાય? હું મને જ્યાં સુધી ભોગતા માનીશ, પરિચ્છિન્ન, અધૂરપ, જરૂરિયાતવાળો માગણ માનીશ, ત્યાં સુધી મને જગતનું આકર્ષણ રહેવાનું જ છે. એટલે મારામાં મને જણાતો માગણ કે ભોગતા જ અજ્ઞાન કલ્પિત છે, નથી ને ખોટો જણાય છે. મને ખરેખર સુખની, સલામતીની બહારથી કોઈ જરૂર નથી. હા, આપણે વ્યાવહારિક સ્તરે ભૂખ, તરસ ને ઠંડી, ગરમી વગેરેની સામે રક્ષણ મેળવવું એ બધી વ્યાવહારિક જરૂરિયાતો છે. લાગણીની જરૂરિયાતો વાળો ભોગતા હોય
એટલે અહીંયા ભોગતા શબ્દ લાગણીની જરૂરિયાતો, લાગણીના સ્તરે જે માગણ છે એની વાત થઈ રહી છે. એટલે આપણી લાગણીની જરૂરિયાતો ઓછી થઈ જાય ને તો ભોક્તૃત્વ છૂટ્યું કહેવાય. તો એ પ્રમાણે આ પણ આપણે થોડો વિચાર કરેલો છે. સર્વભૂતાત્મ દર્શનમ ત્યાગ પરિગ્રહાણામ ચ જીર્ણકાશાય ધારણમ. તો ત્યાગ પરિગ્રહાણામ ત્યાગ, તો પરિગ્રહનો જે ત્યાગ છે એના માટે એ પણ હોવો જોઈએ. અને જીર્ણ કાશાય ધારણમ, કાશાય વસ્ત્ર વગેરે જે છે ત્યાગનું પ્રતીક છે. એટલે જીર્ણ કાશાય ઉપર કંઈ લખેલું છે ભોગ્ય બુદ્ધિ. હા, ભોગતા ભાવ છોડવા જગતનું એટલે ભોગ્ય બુદ્ધિમાં હતું. જગતના વિષયોમાં ભોગ્ય બુદ્ધિ કઈ રીતે ઓછી થાય, સંકેલી શકાય? તો આપણે કંઈ પણ પ્રસાદ બુદ્ધિ એટલે કે જે કંઈ પણ અન્ન વગેરે ગ્રહણ કરતા હોઈએ, બપોર સાંજ વગેરે ભોજન વખતે અન્નપૂર્ણા સ્તોત્રનો પાઠ કરીએ કે આવું તેવું બધું, ટૂંકમાં બ્રહ્માર્પણમ પૂર્વક એટલે આખો ભાવ જ બદલાય છે. ખાવાનું તો જે ખાવાનું છે એ જ ખાવાનું છે, પરંતુ આ ઈશ્વરનો પ્રસાદ છે, અધ્યાત્મ માર્ગે મારી આધ્યાત્મિક પ્રગતિ માટે મને આગળ વધારનાર છે. આવી ભાવનાપૂર્વક આપણે આવી રીતે વિષયનો ઉપયોગ કરીએ તો ભોક્તૃત્વ ઓછું થાય. એટલે ભોક્તૃત્વને સમર્થન ના મળે, મારામાં રહેલી અધૂરપને, માગણીઓને જ સમર્થન ના મળે, પરંતુ આવી રીતે ઈશ્વરનો પ્રસાદ એટલે જગતના જે જગત પ્રત્યેની આપણો અભિગમ દ્રષ્ટિકોણ બદલાઈ જાય. એટલે પરિગ્રહનો ત્યાગ અહીંયા જે છેલ્લા મંત્રમાં છેલ્લા શ્લોકમાં આવ્યું, ત્યાગ પરિગ્રહાણામ, પરિગ્રહનો ત્યાગ એટલે મમત્વપૂર્વક કંઈ પકડી રાખવાનું નથી. મારું પુસ્તક હોય તો એ કોઈને ના આપવું, એટલે કે મમત્વ, ટૂંકમાં પુસ્તક આપવાનું ના આપવાનું એ કંઈ બહુ એ નથી. બધું મમત્વપૂર્વકનું જે કંઈ પકડી રાખ્યું હોય એને અહીંયા પરિગ્રહ કીધેલો છે, એનો ત્યાગ કરવાનો. જીર્ણ કાશાય વસ્ત્ર એટલે ત્યાગનું પ્રતીક ધારણ કરવાનું. ભસ્મચંદન, મુંડન, શ્વેત કાશાય વસ્ત્ર વગેરે બધું ધારણ કરવાનું. વિષયેન્દ્રિય સંરોધ તંદ્રા આલસ્ય વિવર્જનમ એટલે બિનજરૂરી વિષયેન્દ્રિયનો સમરોધ કરવો, નિરોધ કરવો એટલે શું? બિનજરૂરી વિષય વિહાર ટાળવો. જરૂર ના હોય તો ચલો અહીંયા રખડી આવીએ વગેરે એવું બધું નહીં, બિનજરૂરી વિષય વિહાર ટાળવો જોઈએ સાધકે. વિવેક ચૂડામણીનો સુંદર શ્લોક છે, મનો નામ મહાવ્યાગ્રહ વિષયારણ્ય ભૂમિષુ ચરત્યત્ર ન ગચ્છન્તુ સાધવો યે મુમુક્ષવ. તો મનો નામ મહાવ્યાગ્રહ, તો મનરૂપી મહાન મોટો વાઘ છે. વિષયારણ્ય ભૂમિષુ, વિષયોરૂપી જંગલમાં આ મનરૂપી મહાન વાઘ ચરે છે, એટલે રહેલો છે, ફરે છે. સાધવો એ મુમુક્ષવ, તો મુમુક્ષુ જે સાધકો છે, ચરત્યત્યન ગચ્છન્તુ એટલે ત્યાં જવું નહીં, એ જંગલમાં જવું નહીં, વિષયરૂપી અરણ્યમાં જવું નહીં મુમુક્ષુએ, નહીં તો આ મનરૂપી વાઘ જે છે ને એ આપણને ઘસડી જાય અંદર. એટલે બિનજરૂરી વિષય વિહાર ટાળવો એ કીધું. અને તંદ્રા આલસ્ય વિવર્જનમ, આળસુ, ચાલો વિષય વિહાર કરવાનો નથી તો બેહી રહો એક જગ્યાએ, નહીં, તંદ્રા એટલે કે આળસુ થઈને બેસી નથી રહેવાનું, તંદ્રા વર્જિત રહેવાનું છે. લક્ષ્યની પૂર્ણ સભાનતાપૂર્વક શરીર પરિસંખ્યાનમ પ્રવૃત્તિષુ અઘદર્શનમ એટલે લક્ષ્યની પૂર્ણ સભાનતાપૂર્વક શરીર ઇન્દ્રિય મનબુદ્ધિને લક્ષ્ય પ્રાપ્તિના પ્રયત્નમાં જોતરવાના છે. શરીરનું પરિસંખ્યાન, શરીર પરિસંખ્યાનમ, પરિસંખ્યાન એટલે અહીંયા ઓલો જે પરિસંખ્યાન વિધિવાળો અર્થ નથી, પરિસંખ્યાન સાંખ્યશાસ્ત્રવાળો જે અર્થ છે કે સમ્યક વ્યાખ્યા કરવી. પરિતઃ ચારે બાજુથી શરીરની સારી રીતે વ્યાખ્યા કરવી. આપણે શરીરની વ્યાખ્યા કરવાની છે, બરાબર? તો આપણે શરીરની વ્યાખ્યા કરવાની હોય, શરીર ઉપર નિબંધ લખવાનો છે, તો શું લખવાનું શરીર ઉપર નિબંધ લખવા માટે? શરીર પરિસંખ્યાનમ એવું લખ્યું છે અહીંયા. એટલે શરીરની સુંદરતાની દ્રષ્ટિએ વ્યાખ્યા કરો કે ક્યારે એવું ને એવું કોઈનું રહ્યું નથી. શરીરની બળની દ્રષ્ટિએ વ્યાખ્યા કરો,
ક્યારેક બળ હોય, ક્યારેક બળ હોતું નથી શરીરમાં. તાવ આવે ત્યારે ક્યાં જતું રહે છે ખબર નથી પડતી. ભરોસાની દ્રષ્ટિએ શરીરની વ્યાખ્યા કરો. ભાઈ આજે છે, કાલે રહેવાનું નથી. તત્વની દ્રષ્ટિએ શરીરની વ્યાખ્યા કરો. ભાઈ અહીં સપ્ત ધાતુ છે, મળ માંસ નાન તેને બધું જ ભરેલું છે. એટલે અત્યંત આવી રીતે આને શરીર પરિસંખ્યાન કહેવાય. પરિસંખ્યાન એટલે પરિતઃ સમ્યક આખ્યા વ્યાખ્યા. તો શરીરની વ્યાખ્યા કરો. સુંદરતા, બહુ સુંદર દેખાય છે ને શરીર. ના ના, કોઈનું એવું ને એવું રહ્યું નથી. એટલે આ પ્રમાણે વ્યાખ્યા કરી શકાય છે શરીર પરિસંખ્યાનમ. પછી પ્રવૃત્તિષુ અઘદર્શનમ, એટલે પ્રવૃત્તિઓમાં દોષનું દર્શન કરવાનું. પ્રવૃત્તિમાં દોષ માત્ર ને માત્ર એક જ છે, અવ્યવસાયાત્મિકા બુદ્ધિને પ્રવૃત્તિમાં દોષ કહેલો છે. એ પ્રવૃત્તિ છોડવાની નથી, પ્રવૃત્તિમાં રહેલો દોષ છોડવાનો છે. દોષ એક જ છે. આવી રીતે દરેકે દરેક પ્રવૃત્તિ કંઈક કામનાપૂર્વક સંકલ્પપૂર્વક થતી હોય છે, કોઈક વ્યવહારિક લાભ માટે, અહંકારની તૃપ્તિ માટે થતી હોય છે. એના બદલે ઈશ્વરની પ્રસન્નતા માટે થાય. આ કર્મ જે છે એ ઈશ્વરની આરાધના રૂપ બની રહે. બસ આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે રાગદ્વેષપૂર્વકની આપણી ભૂલ એ થતી હોય છે કોઈ પણ માણસની કે કાં રાગદ્વેષપૂર્વકની પ્રવૃત્તિ કરે અને કાં તો છોડી દે. એટલે અર્જુનના કેસમાં એ જ હતું. પ્રથમ અધ્યાયમાં અત્યાર સુધી બધા યુદ્ધો કર્યા હતા, પોતાને ગમતું હતું, પોતાનું સામર્થ્ય હતું, પોતાની વાહ થતી હતી એટલે એ કરતો હતો. અને હવે આ ભીષ્મ દ્રોણ સામે લડવાનું છે ને એ મને નથી ગમતું, એટલા માટે હું નહીં કરું. એટલે કાં રાગદ્વેષપૂર્વકની પ્રવૃત્તિ કરીએ ને કાં એને છોડી દઈએ. એટલે પ્રવૃત્તિમાં દોષ જણાય પછી આપણે ઈશ્વર આરાધના રૂપે એ કર્મ કરવાનું છે. જેને પ્રવૃત્તિમાં દોષ જ જણાતો નથી એ તો પોતાને કરતા ભોગતા માનીને પ્રવૃત્તિ કરતો જ રહેવાનો છે. પ્રવૃત્તિમાં રાગ હશે તો પોતાનું કર્તૃત્વ ભોક્તૃત્વ દ્રઢ થતું જશે. એટલે આપણે દોષ જણાય ને ત્યારે આ વેદાંત શાસ્ત્રનો, ભગવદ્ ગીતાનો ઉપદેશ વગેરે જે છે ને એ આપણે લાગુ પાડી શકીએ છીએ. હવે ઈશ્વરની આરાધના માટે આ પ્રવૃત્તિ બની રહે. હા, એટલે વિષયો વગેરે જે છે એ આગળ આવે છે. નીરજ તમસા સત્વશુદ્ધિ નિસ્પૃહતા શમઃ એતૈ ઉપાયૈ સંશુદ્ધ સત્વ યોગી અમૃતિ ભવેત. તો નીરજ યોગી અમૃતિ ભવેત. નીરજ પછી યોગી અમૃતિ ભવેત. તો નીરજ રજસ તમસથી છૂટેલો જે સત્વશુદ્ધિ પામેલો જે યોગી છે એ અમૃતિ ભવેત, અમરતાને પ્રાપ્ત થાય છે. નિસ્પૃહતા એટલે આસક્તિ રહિત, એટલે પ્રારબ્ધ પ્રમાણે જે કંઈ પણ, એટલે મુખ્ય પુરુષાર્થ મોક્ષ જ છે. ધર્મ અર્થ કામ આને પ્રેય પુરુષાર્થ કહેવામાં આવે છે. તો પ્રેય માટે આકર્ષણ નથી રાખવાનું, પ્રેયનું ઈશ્વરાર્પણ કરવાનું છે. ભગવાન જેટલું આપે ને એટલું સાચું, એટલું યોગ્ય છે, એટલું પૂરતું છે. અને શ્રેય માટે પ્રયત્ન કરવાનો છે. પસંદગી શ્રેયની કરવાની છે, પ્રેયનું ઈશ્વરાર્પણ કરવાનું છે. સામાન્ય રીતે એવું થતું હોય છે, ભગવાન જ્યારે ભજનને સત્સંગ કરાવશે ને ત્યારે કરીશું, એટલે શ્રેયનું ઈશ્વરાર્પણ થાય છે અને પ્રેયની પસંદગી થાય છે. હકીકતમાં એવું નથી કરવાનું. પ્રેયનું ઈશ્વરાર્પણ કરવાનું છે અને શ્રેયની પસંદગી કરવાની છે. ડેલિબરેશન શ્રેય માટે હોવું જોઈએ. એટલે ઈશ્વરની યોજનાનો સ્વીકાર કરીએ બધું, એ બધું પ્રેયનું ઈશ્વરાર્પણ હોય અને એને નિસ્પૃહતા કહેવાય. એટલે જે મળે એનો આવી રીતે સ્વીકાર કરીએ પ્રસાદ રૂપે. અને શમઃ, નિસ્પૃહતા શમઃ એવું કીધું છે. એટલે કે લક્ષ્ય સૌથી પહેલાં નક્કી કરવાનું, આત્મજ્ઞાન જ જોઈએ છે. અને અનાત્મ મિથ્યાત્વ નિશ્ચયપૂર્વકનું આત્મજ્ઞાન જોઈએ છે. સર્વકર્મ સંન્યાસપૂર્વકનું આત્મજ્ઞાનમાં નિષ્ઠા જોઈએ છે. આવું આપણું લક્ષ્ય હોય એટલે લક્ષ્ય પ્રત્યે સભાન રહીને મનને એમાં લગાડતા રહેવું, એને શમ કે ઉપશમ વગેરે કીધેલો છે. શમ અહીંયા આમાં નિસ્પૃહતા શમઃ લખેલું છે સત્વશુદ્ધિ પછી. તો નિસ્પૃહતાનો આપણે અર્થ કર્યો કે પ્રેયનું ઈશ્વરાર્પણ અને શ્રેયની પસંદગી. અને શમઃનો અર્થ કર્યો
લક્ષ્ય નક્કી કરવું, ભાઈ સર્વકર્મ સંન્યાસપૂર્વકનું આત્મજ્ઞાનમાં નિષ્ઠા જ મારું લક્ષ્ય છે, એ લક્ષ્ય પ્રત્યે સભાન રહીને મનને એમાં લગાડતા રહીએ એને શમ કીધેલો છે. કેવી રીતે ખાવું પીવું ઉઠવું બેસવું જેથી મારું આ લક્ષ્ય સિદ્ધ થાય. સામાન્ય રીતે શમ એટલે શાંતિ, વ્યવહાર જ કરવો નહીં, ચિત્તવૃત્તિનો નિરોધ કરી લેવો, એને શમ માનવામાં આવે છે. પણ અહીંયા આપણા લક્ષ્યની પ્રાપ્તિ માટે જે કંઈ કરીએ એમ, એટલે કે કેવી રીતે ઉઠવું બેસવું ખાવું પીવું ફરવું કે જેથી મારું લક્ષ્ય સિદ્ધ થાય એને શમ કીધેલો છે. દરેક પ્રવૃત્તિમાં પોતાનો જે પારમાર્થિક લાભ છે એની ગણતરી કરવી, એ કળા વગેરે જે છે શમ કહેવાય. યોગ બુદ્ધિ વગેરે જે છે એ કહેવાય. આ ઉપાયોથી સંશુદ્ધ યોગી અમરતાનો માલિક થાય છે. અમૃતિ ભવેત એટલે યોગી અમૃતિ ભવેત. સંશુદ્ધ સત્વ એટલે કે જેનું અંતઃકરણ અત્યંત શુદ્ધ થયું છે એવો યોગી અમૃતિ ભવેત અમરતાનો માલિક થાય છે. ધનનો માલિક એને હાજી પ્રવૃત્તિની અંદર તમે કહ્યું કે પારમાર્થિક લાભની ગણતરી કરવાની છે, કેવી રીતે થાય? એટલે પોતાના માટે દરેકે દરેક પ્રવૃત્તિ છે એમાં એક બાહ્ય વ્યાવહારિક સ્થૂળ લાભ છે અને આંતર સૂક્ષ્મ આધ્યાત્મિક લાભ છે. એટલે આધ્યાત્મિક લાભ માટે વ્યાવહારિક લાભ જતો કરીએ ને એને યોગ કર્મસુ કૌશલમ કહેવાય. કર્મોમાં યોગ બુદ્ધિને કર્મની કુશળતા કીધી છે. એટલે કુશળ બનવાનું છે. કઈ રીતે? આધ્યાત્મિક લાભ મેળવીએ, કંઈ પણ કરીએ એનો મને આધ્યાત્મિક લાભ જોઈએ છે. વ્યાવહારિક લાભ મળે કે ના મળે એની ગણતરી હું નથી કરતો, એ ઈશ્વર ઉપર છોડું છું. આને પારમાર્થિક લાભ ઉઠાવ્યો એવું કહેવાય. એટલે કે દરેકે દરેક કર્મ માત્ર ને માત્ર ઈશ્વરની પ્રસન્નતા આરાધના માટે હોય. યોગ કર્મસુ કૌશલમ એટલે કર્મોમાં યોગ બુદ્ધિ જ કર્મની કુશળતા છે. એ જે પ્રવૃત્તિ કરીએ ને એ મારા અહંકાર માટે નહીં, પરંતુ ઈશ્વરની પ્રસન્નતા માટે, ઈશ્વરની આરાધના રૂપે બની રહો. જે બોલું જે કરું જે હા, એટલે જ આ સ્વાધ્યાયને વગેરેનું કેવું છે કે પાછું યાદ આવી જાય આપણને. હા ચાલો ચાલો એકદમ આમ નવો વિચાર ભાથું કે કંઈક આવું આપણને ખબર જ છે, આ બધી ચર્ચાઓ આપણને ખબર જ છે, પણ કેવું છે કે થોડુંક થોડુંક યાદ આવી જાય પાછું આપણને. થોડા જુદા શબ્દોમાં એક વિચાર મળી જાય ને, વિચાર એનો એ જ હોય, પણ જુદા શબ્દોમાં મળે ને તો એ કદાચ સ્પર્શી જાય તો પાછું આપણને યાદ આવી જાય કે ચલો આ આપણું લક્ષ્ય છે વગેરે વગેરે. સ્વાધ્યાયનું મહત્ત્વ એ જ છે. ભાઈ દિવસમાં 1 કલાક, એટલે કોરોના વખતે સ્વામીજીને બધા શું કરતા હતા, આમ આવી રીતે અષ્ટાવક્ર ગીતા હોય તો 15 મિનિટ અષ્ટાવક્ર ગીતાનું શ્લોક હોય ને એ બોલે અને એના ઉપર વિચાર કરે, અને પછી 15 મિનિટ આવી રીતે બધા આંખો બંધ કરીને ધ્યાન કરે. એટલે એ ઉપદેશનું એ રીતે સ્મરણ કરે પછી. એટલે આવી રીતે ઘણું થયેલું હતું. તો આમ આપણે અત્યારે આ જ બધું કરીએ છીએ. આમ બધું જ ખબર છે, નિસ્પૃહતા અને શમ ને બધું કોને કહેવાય, પણ પાછું કંઈક થોડો વિચાર કરીએ. થોડું મહાત્મા અખંડાનંદજી મેં બધાએ જે કંઈક લખ્યું હોય એને પાછું આપણે યાદ કરી લઈએ વગેરે વગેરે. હા, એટલે યોગી અમૃતિ ભવેત, એટલે અમૃતિ શબ્દ કઈ રીતે આવેલો છે તો ધનનો માલિક હોય એને ધની કહેવાય. એમ અમરતાનો માલિક હોય, અમરતાનો જેને લાભ મળ્યો છે એને અમૃતિ કહેવામાં આવે છે. તો અમરતાનો માલિક થાય છે. એટલે આ પ્રમાણે પ્રથમ 2 શ્લોક હતા. આપણે જે 6 શ્લોક જોયા યાજ્ઞવલ્ક્ય યતિ ધર્મના, એ પ્રથમ 2 ચિત્તશુદ્ધિના હતા અને પછીના 4 ચિત્તશુદ્ધિના જે કંઈ સાધનો છે એના વિશે હતા. હવે જ્ઞાનના સાધનોનું નિરૂપણ કરવામાં આવે છે. આ બધા જ્ઞાનના સાધનો છે. યાજ્ઞવલ્ક્ય યતિ ધર્મ. યતો વેદાઃ પુરાણાની વિદ્યા ઉપનિષદઃ તથા શ્લોકાઃ સૂત્રાણી ભાષ્યાણી યચ્ચ અન્યદ વાङ्મયં ક્વચિત. તો જે કંઈ પણ આ બધું છે એ શાસ્ત્રોનું અધ્યયન જ્ઞાનનું સાધન છે. એટલે કે જ્ઞાન પ્રાપ્તિનું સાધન શ્રવણ મનન નિધિધ્યાસન છે. આ બધું જે હતું વેદ વેદાંગ વગેરે, એટલે એનું શ્રવણ મનન નિધિધ્યાસન કરીએ આપણે, એ જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા
તો એ આ બધા જ્ઞાન પ્રાપ્તિના સાધનો છે. અને તો જ્ઞાન પ્રાપ્તિના સાધનો શ્રવણ મનન નિધિધ્યાસન પ્રણિપાત પરિપ્રશ્ન સેવા વગેરે. અને જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિનું સાધન જો વિવેક વૈરાગ્ય અને મુમુક્ષા આ ત્રણ છે ને એ જ્ઞાન પ્રાપ્તિના સાધન છે. સાધન ચતુષ્ટય જે સંપત્તિ કીધી છે એમાં વિવેક વૈરાગ્ય અને મુમુક્ષા. વિવેક વૈરાગ્ય અને મુમુક્ષા જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે. અને સમાધિ ષટક સંપત્તિ એ જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિનું સાધન છે. એટલે સર્વકર્મ સંન્યાસ એને જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિનું સાધન કીધેલું છે. વિવેક વૈરાગ્ય મુમુક્ષા જ્ઞાન પ્રાપ્તિના સાધન છે. એટલે સાધન ચતુષ્ટયમાં આ પ્રમાણે પણ ભેદ આવી રીતે સમજવાનો હોય છે. વિવેક વૈરાગ્ય હાજી હા નિષ્ઠા પ્રાપ્ત. ષટ સંપત્તિ છે ને એ એવો જીવન વ્યવહાર એવી જીવન રીતિ આપણી બને કે જે જ્ઞાન નિષ્ઠાને અનુકૂળ છે. એટલે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્તિ માટે આપણી જીવન રીતિ કેવી હોવી જોઈએ તો ષટ સંપત્તિવાળી એમ. એટલે ષટ સંપત્તિ એ જ્ઞાન નિષ્ઠાનું સાધન છે. વિવેક વૈરાગ્ય મુમુક્ષા જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે. એટલે તત્વજ્ઞાન જે કીધેલું છે એ તત્વજ્ઞાનની પ્રાપ્તિના આ બધા સાધન છે. વાસનાક્ષય મનોનાશ વગેરે જે છે એ બધું જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિનું સાધન છે. આ પ્રમાણે સુંદર રીતે અહીંયા હવે શું આવ્યું યતો વેદાઃ પુરાણાની વિદ્યા ઉપનિષદઃ વગેરે શ્લોકાઃ સૂત્રાણી ભાષ્યાણી. તો આ બધી વસ્તુઓ જ્ઞાનનું શ્રવણ સારી રીતે થાય, ભાષ્યોનું અધ્યયન થાય. પરમ બ્રહ્મના જ્ઞાન માટે શબ્દ બ્રહ્મ એટલે આ બધું. તો શબ્દ બ્રહ્મ જે છે ને એનું આવી રીતે વ્રત ધારણ કરીને કરવાનું હોય છે સેવન. વેદાનું વચન એટલે વેદનું અનુવચન. એટલે આચાર્યએ આપણને ભણાવ્યું હોય અને એનું પછી અનુવચન એટલે કે આપણે ફરીથી એનું સેવન કરીએ, ગ્રહણ કરીએ. યજ્ઞ બ્રહ્મચર્ય એટલે કંઈક વ્રત ધારણ કરીને આ બધું વસ્તુઓ થતી હોય છે. બ્રહ્મચર્ય એટલે કે માત્ર બ્રહ્મચર્ય એવું નથી, બ્રહ્મણી ચરતી એટલે શબ્દ બ્રહ્મમાં જેનું આચરણ છે, શબ્દ બ્રહ્મ પ્રમાણે જેનું આચરણ છે એ બ્રહ્મચારી છે. તો આવી રીતે વ્રત ધારણ, અધ્યયનનું વ્રત ધારણ કરીને ગુરુ સેવા કરવી એને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. વેદાધ્યયનનું વ્રત ધારણ કરીને ગુરુ સેવા શુશ્રૂષા વગેરે કરીએ એને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. તપઃ તો મનની એકાગ્રતા માટે પ્રયત્ન કરીએ આપણે. દમઃ એટલે ઇન્દ્રિયોનો આવી રીતે નિરોધ વગેરે કરીએ. સ્વચ્છંદ વિહાર આપણે સંકેલી લઈએ. ઇન્દ્રિયોનો સ્વચ્છંદ વિહાર રોકવો એને દમ કહેવામાં આવે છે. શ્રદ્ધા એટલે પ્રમાણ બુદ્ધિ. આપણે જે કંઈ પણ આપણા ગુરુ અથવા વેદાંત શાસ્ત્ર છે એમાં પ્રમાણ બુદ્ધિ હોય. પછી ઉપવાસ એટલે હૃદય શુદ્ધિ માટે. ઉપવાસ કરવો એટલે શું? આપણું જે કંઈ પણ ઉપવાસ એકાદશી વ્રત વગેરે કરતા હોઈએ તો એ અંતઃકરણની શુદ્ધિ માટે હોય. અધ્યયનમાં જો ખલેલ પહોંચતી હોય તો આપણે નિરાહાર રહીએ તો એને ઉપવાસ કહેવાય છે.
એટલે અધ્યયનમાં ખલેલ પહોંચે એવા અન્નનો ત્યાગ એને ઉપવાસ આપણે સમજી શકીએ. પછી સ્વાતંત્ર્ય એટલે કે સ્વાવલંબન, આત્મનિર્ભર બનવું વગેરે, પણ એનું અભિમાન રાખવાનું નહીં. હું આત્મનિર્ભર છું વગેરે બધું કરી શકું છું એવું બધું અભિમાન રાખવાનું નહીં. એટલે આત્મનઃ જ્ઞાન હેતવ. તો આગળના જે બધા હતા આ બધું આપણે જે જોયું એ બધું સત્વશુદ્ધિનું સાધન છે અને આ બધું જે છે જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે. જ્ઞાન હેતવ. હવે અથર્વવેદીય કહે છે ભાષ્યમાં, તથા ચ આથર્વણે વિશુદ્ધિ અપેક્ષામ આત્મજ્ઞાનમ દર્શયતી. અથર્વણ એટલે કે અથર્વવેદની શ્રુતિમાં આવી રીતે વિશુદ્ધિ અપેક્ષામ વિશુદ્ધિ અપેક્ષામ આત્મજ્ઞાનમ એટલે સત્વશુદ્ધિની અપેક્ષાવાળું આત્મજ્ઞાન, એટલે કે સત્વશુદ્ધિની શરત પૂરી થાય પછી હૃદયમાં જન્મનારું જે આત્મજ્ઞાન છે એ અથર્વણ શ્રુતિમાં કહેવામાં આવે છે. જન્માંતર સહસ્રેષુ યદા ક્ષીણા તુ કિલ્બિષાહ. અનેક જન્મોમાં જ્યારે થયેલા આવી વ્રતદાનના તે બધું કીધું એનાથી જ્યારે કિલ્બિષ એટલે કે પાપ ક્ષીણ થાય ત્યારે તદા પશ્યંતી યોગેન સંસારોચ્છેદનમ મહદ. ત્યારે યોગ વડે સંસારનો ઉચ્છેદ કરનારું આત્મજ્ઞાન, મહાન આત્મજ્ઞાન આ મુમુક્ષુઓ એના દર્શન કરે છે, જુએ છે, પ્રાપ્ત કરે છે. એટલે કે કિલ્બિષ નો નાશ થાય, પાપ પૂર્વેના દુરિત જ્યારે ક્ષીણ થાય ત્યારે યોગ વડે આવી રીતે આ સંસારનું ઉચ્છેદન કરનારું મહાન આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. યોગ શિખોપનિષદ છે. એટલે જ્યારે પૂર્વે કે ભવિષ્યના સેંકડો જન્મોમાં કરવામાં આવેલી સાધનાઓ વડે કલ્મશ ક્ષીણ થાય ત્યારે યોગ બુદ્ધિ વડે સંસારનું ઉચ્છેદન કરનારું આત્મજ્ઞાનરૂપી મહાન સાધન પ્રાપ્ત થાય છે. યસ્મિન વિશુદ્ધે વિરજે ચ ચિત્તે ય આત્મવશ પશ્યંતી યતયઃ ક્ષીણદોષાઃ. યસ્મિન વિશુદ્ધે વિરજેત ચિત્તે, અત્યંત વિશુદ્ધ અને વિરજ એટલે કે રજોગુણ અને તમોગુણની જે અશુદ્ધિઓ છે, રાગ દ્વેષ વગેરે, એના વગરનું જ્યારે ચિત્ત હોય ત્યારે એવા ચિત્તમાં યતયઃ જે બધા યતિઓ વિવિધિષુ બધા મુમુક્ષુઓ છે એ આત્મવશ પશ્યંતી પરમાત્માને હું રૂપે આત્મવત આત્મ સ્વરૂપે જુએ છે, ઉપલબ્ધ કરે છે. કારણ કે એમના બધા દોષ ક્ષીણ થઈ ગયા હોય છે. પરિચ્છિન્નતાનું અભિમાન જ મુખ્ય દોષ છે. એ પરિચ્છિન્નતાનું અભિમાન જ્યારે ક્ષીણ થઈ જાય ત્યારે અપરિચ્છિન્નતા જે છે, અપરિચ્છિન્ન સ્વરૂપ પરમાત્મા એ આપણને આત્મ સ્વરૂપે દર્શન આપે જ છે. યતિઓ એટલે જે ચિત્ત રજસ અને તમસથી મુક્ત થઈને વિરજ થાય છે, શુદ્ધ થાય છે, ત્યારે યતિઓ પરમાત્માને આત્મવત જુએ છે, સમગ્ર જગતને આત્મવત જુએ છે. એને કંઈ પછી નડે નહીં. પોતાનાથી જુદું હોય ને એ જ નડે. જો પગમાં કાંટો વગેરે વાગ્યું હોય તો નડે ક્યારે? એ આપણાથી જુદો છે ને માટે નડે છે. દાંતમાં ઓલું કંઈક ભરાઈ ગયું હોય, જુદું છે ને એટલે નડે છે. અત્યારે મારા પગમાં સળિયો નાખેલો છે, કયો છે, પ્લેટિનમનો છે, રામ જાણે કયો છે, સ્ટીલનો છે, સ્ટેનલેસ સ્ટીલનો છે, પણ અભિન્ન બની ગયો છે એટલે નડતો નથી. આપણે દોડીએ શકીએ છીએ. અભિન્ન બનેલો છે ને માટે નડતો નથી. જુદો હોય ને એ જ નડે. એટલે વાત કહેવા એ માગીએ છીએ આત્મવત દર્શનમ જે અહીંયા શ્લોકમાં કીધું, એટલે કે જુદાઈ રાખીએ ને તો જ અનાત્મા વગેરે જે છે ને એ આપણને આવી રીતે શું છે, બ્રહ્મતમ પરાદાત યોન્યત્ર આત્મનો બ્રહ્મવેદ. જીભને ખિલ્લા જેવા 32 દાંત નડતા નથી. જીભને ખિલ્લા જેવા 32 દાંત નડતા નથી. કારણ કે એક આત્મા છે જીભમાં અને દાંતમાં. તો એ રીતે જુદાઈ જે છે, બ્રહ્મતમ પરાદાત યોન્યત્ર આત્મ, જુદાઈ વિશે દરેક આપણે બધાએ પોતે ચિંતન કરવાનું છે કે કોને જુદાઈ કીધી છે અને હું મારા વ્યવહારમાં કેવી રીતે જુદાઈને સમર્થન આપું છું. મારો કયો વ્યવહાર કેવી રીતે, એટલે કે જુદાઈને સંકેલીને થાય છે કે જુદાઈને સમર્થન આપીને થાય છે, એ બધું આપણે જાતે ડેલિબરેશન વિચાર કરવાનો છે.
જુદાઈ વિશે ઘણી બધી ચર્ચા થઈ છે. જુદાઈ એ ચૈતન્યમાં જન્મેલો ભ્રમ માત્ર છે, બહાર જગતમાં ક્યાંય જુદાઈ નથી. આપણે ઘણીવાર સુંદર વિચાર કરેલો છે. હા, હવે શું હતું? જુદો. હા, તમેતમ વેદાનું વચન એટલે આગળનું છે. તમેતમ વેદાનું વચનેન બ્રહ્મણઃ વિવિદિશંતિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન. બહુ પ્રસિદ્ધ વાક્ય છે. મારા ખ્યાલથી અને કયું છે? પુત્રૈષણાયસ છે. વિવિદિશંતિ શ્રુતિ એવું કહેવામાં આવે છે આ વાક્યને. વિવિદિશંતિ શ્રુતિ એ તમેતમ આત્માનમ તમ એતમ આત્માનમ, આ આત્માને વિવિદિશંતિ જાણવાની ઈચ્છા કરે છે. બ્રાહ્મણો આત્માને જાણવાની ઈચ્છા કરે છે. કોના વડે? વેદાનું વચન, યજ્ઞ, દાન અને અનાશક તપ વડે આત્માને જાણવાની ઈચ્છા કરે છે. તો વેદાનું વચન તમેતમ આત્માનમ વડે જાણવાની ઈચ્છા કરે છે. એટલે આત્મજ્ઞાન હૃદયમાં જન્મે એવી ઈચ્છા કરે છે એમ. શાસ્ત્ર વેદાનું વચન એટલે શાસ્ત્રનું અધ્યયન. તો વેદાંત શાસ્ત્રના અધ્યયન વડે આત્માને જાણવાની ઈચ્છા કરે છે. શાસ્ત્રોના અધ્યયન વડે વેદાનું વચન વડે જો આત્મા ન જણાયો તો વેદાનું વચન અને બ્રાહ્મણ યજ્ઞે ન, તો પછી યોગ બુદ્ધિપૂર્વક યજ્ઞ ભાવે કર્તવ્યોનું આચરણ કરે છે. યોગ બુદ્ધિપૂર્વક કર્તવ્યના આચરણ કરવાથી પણ આત્મા ન જણાયો તો દાને ન, તો પછી દાન કરે છે. દાન કરવાથી પણ એટલે પકડી જે રાખેલું હોય મારું એ બધાનું દાન કરે છે, ત્યાગ કરે છે. એનાથી પણ વિવિદિશા ના જન્મી તો તપ કરે છે, લક્ષ્યની પ્રાપ્તિ માટે સહન કરે છે. અને એટલે જેનું નાશવાન ફળ ઈચ્છે, કેવું તપ? અનાશકેન, જેનું નાશવાન ફળ. આપણે સામાન્ય રીતે કંઈક તપ કરીએ તો કંઈક ફળની ઈચ્છાથી કરતા હોઈએ છીએ અને એ ફળ પાછું નાશવાન હોય છે. તો નાશવાન ફળ ઈચ્છ્યું ન હોય એવા અનાશક તપ વડે વિવિદિશા જન્માવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે બ્રાહ્મણો મારામાં વિવિદિશા જન્મે એવો પ્રયત્ન કરે છે. કયો પ્રયત્ન કરે છે? વેદાનું વચન, યજ્ઞ, દાન, અનાશક તપનો પ્રયત્ન કરે છે. એટલે કે વિવિદિશાનું સાધન શું છે? વેદાનું વચન, યજ્ઞ, દાન અને તપ. જે કંઈ પણ કરીએ વિવિદિશા જન્મે માટે કરીએ. ખાવું, પીવું, ફરવું ગમે તે કરીએ ને વિવિદિશા જન્મવી જોઈએ. એટલે તમેતમ વેદાનું વચનેન બ્રહ્મણઃ વિવિદિશંતિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન. એટલે કોઈ સાંસારિક ફળ ઈચ્છતો મને જોઈતું નથી. મારે તો અવિનાશી ફળ જોઈએ છે, માટે હું આ તપ કરું છું. એટલે આ પ્રમાણે વિવિદિશાનું સાધન આપણે કયા? વિવરણ પ્રસ્થાનના આચાર્યોનો મત અનુસરીએ છીએ. આપણે બધા વિવરણ પ્રસ્થાનના અનુયાયીઓ કહેવાઈએ. વિવરણ પ્રસ્થાનમાં યજ્ઞદાન, તપ, વેદાનું વચન વગેરે વિવિદિશાનું સાધન છે. ભામતી પ્રસ્થાન આપણે વિચાર કરેલો છે આ શ્વેતાશ્વતરના શરૂઆતમાં જ, પહેલા, બીજા, ત્રીજા મારા ખ્યાલથી પ્રવચનમાં વિચાર થયેલો. ભામતી પ્રસ્થાન અને વિવરણ પ્રસ્થાન. આપણે બધા વિવરણ પ્રસ્થાનના આચાર્યોને અનુસરીએ છીએ. ભામતી પ્રસ્થાનના આચાર્ય ભામતીકાર વગેરે માને છે કે જ્ઞાન જન્મે એવું અનુકૂળ અંતઃકરણ નિધિધ્યાસન દરમિયાન હોય છે. જ્ઞાનને અનુકૂળ વાતાવરણ નિધિધ્યાસન દરમિયાન હોય છે. આપણે વિવરણ પ્રસ્થાનના આચાર્યો માનીએ છીએ કે જ્ઞાન જન્મે એવું અનુકૂળ અંતઃકરણ શ્રવણ કાળે હોય છે. એટલે આ પ્રમાણે થોડુંક મારા ખ્યાલથી ઘણો આપણે 4-5 ભેદ એના જોયા હતા. વિવરણ બંને વેદાંતના જ આચાર્યો છે. સર્વજ્ઞાત્મ મુનિ એટલે સંક્ષેપ શારીરકકાર નામ સાંભળ્યું હોય તો એ વિવરણ પ્રસ્થાનના મુખ્ય આચાર્ય છે. યજ્ઞેન દાનેન તપસાન ઇતિ બૃહદારણ્યકે વિવિદિશા હેતુત્વમ યજ્ઞાદીનામ દર્શયતિ. તો યજ્ઞ, દાન, તપ વગેરે જે છે એ વિવિદિશાનો હેતુ છે. તો આ પ્રમાણે આટલું અહીંયા થયું. બરાબર. એટલે આપણે ત્યાં ફોન કરવાનો તો
હવે પૂર્વ પક્ષી આવે છે. હા, આમાં કોઈને કંઈ વધારે પૂછવું જાણવું હોય એવું કંઈ ના સમજણ પડી હોય, થોડો ટોપિક કદાચ હવે બદલાય છે. અહીંયા નનુંથી ચાલુ થાય છે પૂર્વ પક્ષી. પૂર્વ પક્ષી કહે છે કર્મથી પણ મોક્ષ મળે, જ્ઞાનની સાથે કર્મોની મદદ હોય, કર્મોનો સહાય હોય તો મોક્ષ મળે છે. આવું પૂર્વ પક્ષીની માન્યતા છે કે માત્ર ને માત્ર તમે તો જ્ઞાનને જે કરો છો પણ થોડું થોડું કર્મનું રાખો મહત્ત્વ. એટલે આ પૂર્વ પક્ષીની માનસિકતા એવી છે, વૈરાગ્ય પરિપક્વ ન હોય અને મોક્ષ જોઈતો હોય, જેનો વૈરાગ્ય પરિપક્વ નથી અને મોક્ષ જોઈએ છે એવો આ પૂર્વ પક્ષી છે. એટલે જગતમાં મજા તો આવે છે, સંસારમાં સુખ તો છે પણ સારું મોક્ષ તો જોઈએ જ છે એમ. એટલે આવી રીતનું જે છે ને એ આ પૂર્વ પક્ષી છે. અહીંયા નનું કરીને જે પૂર્વ પક્ષી આવે છે એ આવો છે. સંસાર છોડવા જેવો તો નથી, સારું થાય થોડે થોડે ઠેકાણે આમ દેખાય જ ખરું સુખ હજી. એટલે કર્મના ફળ રૂપે સુખ તો મળે જ છે ને, એમાં શું વાંધો, એમાં એનો તમે વિરોધ ના કરી શકો. ઘર સ્વજનો વ્યવહાર બધું સાચવવું પડે, તમને બધું ઠીક છે, કંઈ કરવાનું નથી. એટલે સંસારને નિસ્સાર સમજતો નથી પૂર્વ પક્ષી. આવા પ્રકારનો પૂર્વ પક્ષી છે અહીંયા. આપણે 1 મિનિટ